વડોદરામાં રહેતા વડોદરાવાસીઓની કરીશું। વડોદરાની ખાસ વાત છે વડોદરાના એકતાનગરની। આજવા રોડ પર આવેલા એકતાનગરમાં 20,000ની વસ્તી દર ચોમાસે ગંદકીની સજા ભોગવી રહ્યા છે। જુઓ આ દ્રશ્યો, કાદવ કિચડ અને નરી મુશ્કેલી ભરી જિંદગી છે। આ દ્રશ્યો જોઈને ચોક્કસ સવાલ સર્જાય કે એકતાનગરના લોકોને કયા પાપની આ સજા મળી રહી છે? આ કયા પાપની સજા મનપા આપી રહ્યું છે? અહીં પાછલા 50 વર્ષથી રોડ, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। સાંભળો શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો। આજે એકતાનગરને લગભગ મારા હિસાબે 35 થી 40 વર્ષ થઈ ગયા છે। જ્યારથી હું અહીંયા રહું છું, આજે મારી ઉંમર 50 વર્ષની છે, ત્યારથી આ રોડ એવો જ દેખાય છે। એમાં ના કંઈ બદલાવ આવ્યો છે, ના કંઈ પરિવર્તન આવ્યો છે। પણ હા, પણ ગવર્મેન્ટમાં પરિવર્તન મેં જોયું છે। કોંગ્રેસ હટીને ભાજપ આવી છે, બધા જ બદલાયા છે, માણસો બદલાયા, પણ આ રોડ નહીં બદલાયું સાહેબ। તો એવું નથી કે પાયાની સુવિધા મામલે કોઈ રજૂઆત કરવામાં ન આવી હોય। કોર્પોરેટરથી માંડીને મ્યુનિસિપલ કમિશનર સુધી, ઝોન ઓફિસથી માંડીને વડી કચેરી સુધી, ધારાસભ્યથી માંડીને સાંસદ સુધી તમામને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પરિણામ માત્ર ઠાલા વચનો અને સરકારી જવાબ। ચોમાસામાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। બાળકોને સ્કૂલે મૂકવામાં તો યુવાનોને નોકરી ધંધે જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ ઉપર પરિસ્થિતિ એવી છે કે મેં અરજ કરીશ કોર્પોરેટર સાહેબને, કોન્ટ્રાક્ટર સાહેબને, આપણા શ્રી મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબને બી અરજ કરીશ કે તમે જે રીતે અચાનક વિઝિટ કરવા જે સમયે આવ્યા હતા અને તમે વિઝિટ કરીને ગયા હતા, આજે એ પરિસ્થિતિમાં તમારે આવવાની જરૂર છે કે તમારા ગુજરાતના લોકો, તમારા નેતાઓ કઈ રીતે એ લોકોને રાખે છે। આઈને તમે જુઓ કે અમારી પોઝિશન શું છે। અહીં 15 થી 20,000ની વસ્તી છે, એ બધી વસ્તીને આનો તકલીફનો સામનો કરવો જ પડે છે। તો એકતાનગરનો મુદ્દો હવે રાજનીતિનું કારણ બન્યો છે। વિપક્ષને તો જાણે ભાજપ શાસકો પર પ્રહાર કરવાની તક મળી ગઈ। કોંગ્રેસ નેતા અમીબેન રાવતે એકતાનગરની સમસ્યાને ભાજપની નિષ્ફળતા ગણાવી અને મનપાના શાસકો પર વિકાસના ભેદભાવનો આરોપ લગાવ્યો। જ્યાં રોડ બન્યા હોય એના પર થરના થર ચડે છે, આજુબાજુના રહીશો વિરોધ કરતા હોય તેમ છતાં થર ચડે છે, એમના ઘરના પ્લિન્થ લેવલો નીચા થઈ જાય છે રોડ કરતા। અને બીજી બાજુ આ રીતના નાગરિકોને હાલાકી પડતી હોય। 100% ભારતીય જનતા પાર્ટીના અનગઢ વહીવટનો એક નમૂનો છે। તો આ મામલે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું તો તેઓએ ભેદભાવના આરોપો ફગાવ્યા અને ભાજપ વિકાસની રાજનીતિ કરતું હોવાનો દાવો કર્યો। અમે આજ સુધી ભેદભાવ રાખી અને ના મંજૂર કર્યા કે મંજૂર કર્યા એવો કોઈ વિષય મારા ધ્યાનમાં નથી, અને કોઈ એવો વિષય બનતો હશે તો પણ અમે એને રોકવાની કોશિશ કરીશું કે દરેક નાગરિક છે, દરેક નાગરિકને પાણીનો, ગટરનો, રોડ રસ્તાનો, સ્કૂલોનો, હેલ્થનો આ ઇક્વલ રાઇટ છે અને ભારતના બંધારણે આપેલો રાઇટ છે, અને અમે લોકો આના માટે કટિબદ્ધ છે। એટલે અમારા તરફથી કોર્પોરેશનના વહીવટમાં કે અધિકારીઓ તરફથી કે પદાધિકારીઓ તરફથી આ પ્રકારનો કોઈ વિષય છે નહીં। ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની ઓચિંતી મુલાકાત લઈને પ્રજાના પ્રશ્નો દૂર કરવા મનપાને આદેશ કર્યો હતો। જો કે વાતને પણ આજે ઘણો સમય વીતી ગયો, પરંતુ ન તો વિકાસ થયો કે ન આવ્યો સમસ્યાનો અંત। એક તરફ હાલાકી તો બીજી તરફ રાજનીતિ। આશા રાખીએ કે એકતાનગરને મનપા શાસકો વડોદરાનો વિસ્તાર ગણે અને ચોમાસુ સમસ્યાનો અંત લાવે।